ક્રિસ્પી ફૂડને સ્ટોર કરવાની ટિપ્સ 1. એરટાઇટ ગ્લાસ જારનો ઉપયોગ કરો. કોઈપણ ક્રિસ્પી નાસ્તો ભરવા માટે પહેલા તો એરટાઇટ કન્ટેનર વાપરો. જો તમે ડબ્બો વાપરો છો તે ડબ્બો બરાબર બંધ નથી થતો તો અંદર રહેલો નાસ્તો ભેજવાળો થઈ શકે છે. અને પ્લાસ્ટિકના ડબ્બા બદલે કાચનો ડબ્બો વાપરવાથી પણ ખાવાનું વધારે સમય સુધી ફ્રેશ એન્ડ ક્રિસ્પી રહે છે. તો હવે બીજી વાર જ્યારે પણ તમે કોઈ નાસ્તો બીજા દિવસ માટે સ્ટોર કરવાનું વિચારતા હોવો તો એક એરટાઇટ કાચના ડબ્બામાં ભરીને ફ્રીઝમાં કે પછી બહાર પણ મૂકી શકો છો. કોરો નાસ્તો હોય કે તળેલો, ફ્રેશ ખાવાની જ મજા આવે. અને એવો સ્વાદ જાળવી રાખવા માટે બહુ જરૂરી છે કે આપણે નાસ્તાને બરાબર રીતે સ્ટોર કરીએ. 2. ભેજથી દૂર રાખો. ચોમાસામાં સૌથી વધારે તકલીફ નાસ્તા સ્ટોર કરવામાં થાય છે. ભેજના કારણે બધા જ નાસ્તા હવાઈ જવાની સંભાવના રહે છે. તો જ્યારે પણ તમે નાસ્તા બનાવો તો એને એકદમ ધ્યાનથી હવા ના લાગે એવી જગ્યાએ સ્ટોર કરો. અને સૌથી મહત્વનું એ છે કે તમે ડબ્બા એવી જગ્યાએ મૂકો કે જ્યાં ભેજ ના હોય. અને કોરો નાસ્તો હવાઈ ના જાય એ માટે ડબ્બાના ઢાંકણાની નીચે એક પ્લાસ્ટિકની થેલી કે પછી પેપર કે પછી કોઈ કપડું પણ મૂકી શકાય. વચ્ચે એવું કંઈક હોવાથી ભેજ લાગતા અટકી જશે અને નાસ્તો મસ્ત કડક રહેશે. 3. વિવિધ જાર વાપરો. જો તમારા ઘરમાં એક સાથે બહુ બધા નાસ્તા બન્યા હોય કે પછી બહારથી લાવવામાં આવ્યા હોય તો અલગ અલગ ડબ્બા વાપરો. એક જ ડબ્બામાં બધું ભરવાથી એક નાસ્તાની સુગંધ અને સ્વાદ બીજા સાથે ભેગો થઈ જશે. આને લીધે બંનેઓ સામગ્રીનો સ્વાદ બગડશે અને મજા નહીં આવે. ઘણીવાર એવું પણ બની શકે કે એક નાસ્તાનો ભેજ બીજામાં જતો રહે તો એ હવાઈ જાય. એટલે શ્રેષ્ઠ એ જ છે કે તમે દરેક નાસ્તા માટે એક જુદો ડબ્બો રાખો જેથી તે ફ્રેશ અને ઓરિજિનલ સ્વાદમાં જ રહે. 4. તળેલા ખોરાકને યોગ્ય રીતે સંગ્રહિત કરવો જોઈએ. જો તમે નાસ્તો ક્યાંક બહાર ગામ જવા માટે પેક કરતા હોવો તો એની માટે અલગ પદ્ધતિથી પેક કરવાનો રહેશે. સૌથી પહેલું ધ્યાન એ રાખવાનું કે ગરમ ગરમ નાસ્તો પેક ના કરી દેવો. ડબ્બામાં ભરતા પહેલા તેને ઠંડો થવાનો સમય ચોક્કસ આપવો. ઠંડો થયા બાદ તેને ફોઇલ કે પછી કોટન કપડામાં વીંટાળીને એક ડબ્બામાં મૂકી શકો છો. આમ મૂકવાથી તે ફ્રેશ રહેશે. અને વધારે તેલ હોય તો તેને પેક કરતા પહેલા પેપર નેપકિનમાં તેલ નિતારી દેવું. જો ગરમીનું વાતાવરણ હોય તો હવાની અવાર જવર માટે સેજ જગ્યા રહે એવી રીતે પેક કરવો. ઠંડીમાં તો નાસ્તો એમ પણ લાંબા સમય સુધી ફ્રેશ રહેશે જ. ગરમીમાં થોડીક ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવું પડે છે. 5. થોડાક દિવસનો જ નાસ્તો સ્ટોર કરવો. નાસ્તો ફ્રેશ રાખવાની ટિપ્સથી તે સારો તો લાગશે પણ એનો મતલબ એ નથી કે તમે બહુ બધો બનાવીને રાખો કે ખરીદી લો. વધારેમાં વધારે એક અઠવાડિયા સુધીનો જ નાસ્તો બનાવીને સ્ટોર કરવો. તેનાથી વધારે સમય માટે સ્ટોર કરવાથી તેના સ્વાદમાં અંતર આવી જશે અને ખાવામાં મજા નહીં આવે. તે ઉપરાંત વાસી નાસ્તો ખાવાથી સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે. તો હવે જ્યારે પણ તમે નાસ્તો બનાવો કે ખરીદી કરવા જાઓ તો એ વસ્તુનું ચોક્કસ ધ્યાન રાખજો કે અઢળક માત્રામાં ખરીદી ના કરો અને થોડોક બનાવો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.